બોલો સદગુરુદેવની જય, ગોપાલ ભગતની જય, રવજીરામ બાપાની જય. હરિ શરણ રજ હું બાળક રંક, શરણ રજ હું બાળક રંક, અબુધ છું અજ્ઞાન, એ વારે વારે વિશ્વાસ તમારો, રટુ રટન ધનવંતરી ગુરુ લાભેશ્વર મળ્યા, હે ધનવંતરી ગુરુ લાભેશ્વર મળ્યા, એ સોહમ સ્વરૂપ સુજાણ, અજર અમર અમૃત આત્મા, દાસ રવજી લેને વિચારી, સત્સંગ કેરો સાર સત્સંગી જાણે રે, જેને લાગ્યો છે રંગ અભંગમાં પદમાણે રે, એક તદી સર્વે
ખસે ગુરુ શરણમાં સમજી રહે સંતોષ સર્વ સુખ છે ગુરુ શરણમાં એ સમજી રહે સંતોષ આઠે પહોર એ રટણામાં આઠે પહોર એ રટણામાં એ સ્મરણમાં બાહોશ ફટકાર તો મટાડે રે સત સ્વરૂપી અમર આત્મા એ જંપાયાનંદ કોશ સત સ્વરૂપી અમર આત્મા એ સંપાયાનંદ કોશ શબ્દ નાદય સુરતાથી જાણો શબ્દ નાદય સુરતાથી જાણો એ ગુરુ વસનનો કોશ હરદમ ગાને અનાદિ સ્વરૂપ સત સે એ સંગ કર્યાનો રોજ અનાદિ સ્વરૂપ સત સે એ સંગ કર્યાનો રોજ જીવપણું મટાડી દીવે જીવપણું મટાડી દીવે એ ખરો સતસંગી તો જલાવો વખાણે રે સતસંગ કેરો સાર સતસંગી જાણે રે જેને લાગ્યો છે રંગ ભંગ મહાપદ માણે રે એ થજી સર્વે મનનો દોષ
કબીર સાહેબે મનુષ્ય જીવનનું મહત્વ આપતા એમ કીધું કે મનુષ્ય દેહી હે મહાપદારથ હે પારસ ખાણી. પારસનો મહિમા આપણે જાણીએ કે નાનામાં નાનો રાઈના દાણા જેટલો પારસનો ટુકડો હોય. પારસ લોઢાને સોનું બનાવે. પારસ લોઢાને સોનું બનાવે. પછી લોઢું ગમે એવું કાટી ગયેલું હોય તોય ભલે, અને તાજું નવું નકોર હોય તોય ભલે. રાઈના દાણા જેટલો પારસનો ટુકડો અબજો ટન કાટી ગયેલું લોઢું હોય તો એ તમામને સોનું બનાવી દે. આવો પારસનો મહિમા છે. તો કબીર સાહેબે તો એમ કીધું કે મનુષ્ય દેહી હે મહાપદારથ અને હે પારસની ખાણ. તો પારસની ખાણ જો મનુષ્યમાં હોય તો આપણે તો માણસને અડીએ ચા ભડાઈ જાય. સોનું બનવાની વાત તો એક બાજુ રહી, પણ આ વાત કોના માટે છે કે સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગ્યો છે રંગ અભંગ ઈ આ મહાપદને માણે. મહાપદ ક્યું કે ઈશ્વરે મનુષ્યનું જે સર્જન કર્યું એ મનુષ્યમાં 16 કળાએ સંપુટ. આપણી મોબાઈલની મેમરી કાર્ડ આવે મોબાઈલમાં, એમાં કેટલું સમાઈ શકે? 2 GB નું મેમરી કાર્ડ હોય તો 2 GB જેટલું સમાય, એના કરતાંય ઓછું સમાય. પછી 8 GB નું હોય તો 8 GB સમાય, 8 પૂરું ન સમાય. પછી 16 હોય, 32 હોય, અને કદાચ અત્યારે 64 GB નીકળ્યું છે તો એટલું એમાં સમાઈ શકે. પણ કુદરત મહારાજે મનુષ્યમાં કેવડું મોટું મેમરી કાર્ડ બનાવ્યું કે તમારે જેટલું એમાં સમાવવું હોય એટલું તમે સમાવી શકો. પણ ક્યારે? કે આ ઘરમાં માલ અમૂલક ભર્યો, જુગતે જોગ કમાયો. કયું ઘર? આ ઘર. આ ઘરમાં માલ અમૂલક ભર્યો પણ જુગતે જોગ કમાયો. કયો જોગ? કે ગુરુ શરણનો યોગ. જેને ગુરુના શરણમાં આ મનુષ્ય જીવન સમર્પિત કરી દીધું એની વાતો છે. અને આ વાતો એવી છે મહાપુરુષોની, સોના જેવી નહીં, પણ સંત બનાવે આપ સમાન. સંતના સંત બનાવી દે. પછી એ જેસલ હોય, વાલીઓ ભીલ હોય, આ કાટી ગયેલા લોઢા ને પણ સંત ચટક લાગ્યા વિના રીજે નહીં કીર્તાર. ઈયળમાંથી જો ભમરી બને તો આ મનુષ્યને કેટલી વાર. પણ એ બનવા માટે એવી લગ્ની, કેવી લગ્ની કે જેવી તેવી ઈયળને ભમરી પોતાના દરમાં ન પૂરે, જેવી તેવી ઈયળને ન પૂરે. કેવી ઈયળને પૂરે? ડંખ તો દરેક ઈયળને મારે જ તે. સંતો ભમરી સમાન છે. અને આ મહાપુરુષોની વાણી આપણા માટે છે ને, પણ જો દરેકને ડંખ લાગતા હોય અને દરેક મનુષ્ય જીવન ભમરી બનતા હોય
તો સંતોનો રાફડો ન ફાટ્યો હોય? હે? પણ ગોતા મળે ભાઈ? લાખોમાં કોકને આ રંગ લાગે, આ ડંખ લાખોમાં કોકને એકને લાગે. બજરંગદાસ બાપાને આ ડંખ લાગ્યો. આખી દુનિયામાં તમે જુઓ, આખી દુનિયા રામ નામનો એવો ડંખ લાગ્યો. ઓઢણું અમર લોકનું રે જગભરમાં દેખાય. ભક્તિપદનું ઓઢણું ઓઢ્યું, રામ નામને વર્યા, આખી દુનિયામાં ઓળખાણા. કોઈ ગામ, કોઈ શેરી, શહેર, કોઈ ગલી એવી નહીં હોય કે બાપા સીતારામને ન ઓળખતા હોય. એકને ડંખ લાગ્યો ને, પણ કેટલાય જીવનના ન્યા નમતા થઈ ગયા. કેવી ઈયળને ભમરી ડંખ મારે, પેલી ઈયળને ડંખ મારે એટલે પાછી ભાગવા માંડે. એનું કામ નથી, કાયરનું કામ નથી. બીજી ઈયળને ડંખ મારે તો ડંખ મારતાની સાથે આમ ઘૂંસળું વળી જાય. આપણા ખેતરમાં સોમાહામાં ઓલી ભરવાડ્યું આવે ને, આપણે એને અડીએ એટલે તરત ઘૂંસળું થઈ જાય. એને ન ઉપાડે, એના દરમાં એને ન પૂરે, કારણ કે આળસુનું કામ નથી આમાં. આમાં આળસુનું કામ નથી. કામ કેવાનું છે કે મરી જે સુર રણે સડે એની સામું તે કોણ થાય? મરી જે સુર રણે સડે એની સામું તે કોણ થાય? પણ મર્યા પહેલા જે મરી ગયો ત્યાં કાળ આવીને શું ખાય? કાળને એમ કહી દે, સંતો કાળને એમ કહી દીધું કે તારે જ્યારે આવવું હોય ત્યાં આવજે, મેં મારા બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રાખ્યા છે. અને એટલે જ બન્યું ને કે ભક્ત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત. જેને ભવનું ભાથું આશે પોતાના પુણ્યના પાર ખાતે તમે ગુપ્ત દાન દેજો. કયું ગુપ્ત દાન? કે હરદમ શ્વાસો શ્વાસમાં નિજ આત્મપદની જે ભાન કરાવી, ઈ આશે પોતાના પુણ્યના પાર ખાતે તમે ગુપ્ત દાન દેજો. એમાં શાંતિ તપ સોહમ છે કે તમારા આત્માને ઓળખી લેજો. આપણે ભજન ગાઈએ ને કે આત્માને ઓળખ્યા વિના રે 184 ફેરા નહીં ટળે. પણ આપણે એની ખોજ તો કરતા જ નથી. આપણે એની ખોજ કરતા નથી. આપણે તો બીજાની જ ખોજ કરીએ છીએ. એક ચોર ટ્રેનમાં મુસાફરી કરતો હતો, એટલે એના ડબ્બામાં એક વાણિયાભાઈ, અને ચોરની નજર તો પાકી જ હોય, એટલે એને જોયું કે શેઠ પાસે 1 લાખ રૂપિયા છે અને હરિદ્વાર જાય છે. આને નક્કી કર્યું ગમે એમ કરીને પૈસા પડાવી લેવા છે. એટલે સોર મટી અને ભગતનો ડોળ કર્યો. ભગતનો ડોળ કર્યો. એવી વાતો મીઠી મીઠી કરી અને આવી વાતોમાં દરેક લોભાય. એકલા હોય તઈ હથવારા માટે લોભાય. ધર્મશાળામાં ઉતર્યા. 1 મહિનો સુધી સાથે રોકાણા, પણ ચોરને આની પાસેથી પૈસા ન મળે. 1 મહિના પછી વાણિયાભાઈને પગે લાગીને કે તમને વિનંતી કરું
કે પણ કરની એમાં હું આપણે 1 મહિનાથી તો હારે છીએ. અને કબૂલ કર્યું કે હું છે ને ગઠિયો છું, સોર ગઠિયો છું, ગમે એના ખિસ્સા કાતરી લઉં, અને જે ખિસ્સું કાતરે એનો હાથ ખાલી ન હોય. ઈ કે મારે જાણવું છે તમારી પાસે લાખ રૂપિયા છે પણ તમે રાખો છો ક્યાં, બસ એટલું જ મારે જાણવું છે. શું હોય એમાં હું ભલામણ, તારા વંશિકા હેઠ જ મૂકું. ઈ કે કાયમ તારા વંશિકા હેઠ જ લાખ રૂપિયા પીડ્યા હોય. એટલે જગત છે કે જગત આવું છે, બીજાના વંશિકા ફૂંફોળે પણ પોતાનું વંશિક કોઈ દી ફૂંફોળતા નથી. નહીતર માલ તો ન્યા જ ભર્યો છે. આ ઘરમાં માલ અમૂલક ભર્યો, જુગતે જોગ કમાયો, પણ જેને જન્મ સુધારેલ સદગુરુ ભેટા એના ઘાટ ગળાયા, અબ આતમ હિરલા પાયા. ક્યારે કે જબ સદગુરુ ચરણ ચિત લાયા. સદગુરુ શરણમાં આ મનને સમર્પિત કરી દીધું, તઈએ આ માલ મળ્યો. અને જે આ માલની વરગત કરે ને એના જીવન તમે જુઓ. ધન્વંતરી ગુરુ લાભેશ્વર મળ્યા, સોહમ સ્વરૂપ સુજાણ. ગામડા ગામમાં રહેતા, 2-3 ચોપડીનો અભ્યાસ, પણ એના શબ્દો તો તમે જુઓ આ ક્યાંથી મળ્યા હશે. આવા દારૂડિયા ગામમાં દરિયા કાંઠે શાકભાજી તૈયાર મળતું હોય, બાજરો ખેતરમાં હોય એવા, પણ જેને સંત સમાગમ થયો અને નિરક્ષીરને જુદા કરતા શીખવાડ્યા, જેને હંસ બુદ્ધિ આપી. હંસ બુદ્ધિ કોને કહીએ? કે પાણી અને દૂધ ભેગા હોય તો એમાંથી દૂધ પી જાય અને પાણી પીડી રહે. તો સત્ય સ્વરૂપ સાચી વાત શેમાં રહેલી છે એ જણાવી દે અને એની જ વરગત કરે. શા માટે આવ્યો સંસારમાં તેનો કરી લે આજ વિચાર. આ નર દેહ તુજને ફરી ફરીને નહીં મળે વારંવાર. આ મનુષ્ય દેહ આપણને ફરી ફરીને મળવાનો નથી, પણ મળે કોને? કે જેને પોતાનું ભાથું બાંધી લીધું. આપણે પ્રવાસે જતા હોય તે ભેગા ભાથા લઈએ. એમ આ પ્રવાસ જ્યારે જવાનો થશે ત્યારે ભાથું નહીં હોય તો ખાવા કોણ દે? આપણી ભૂખ કોણ ભાંગશે? પણ સંતો ની દયા છે કે એસા હે કોઈ મુર્શિદ મૌલા જો આ રંગ में खुदा मिलावेगा. ऐसा है कोई मुर्शिद मौला जो આ રંગમાં ખુદા મિલાવેગા. કયો રંગ? આને આ રંગ. કપડા નથી વધારવા, દાઢી નથી કરવી, ભગવા નથી પહેરવા, ઊંધે માથે નથી લટકવું, પગપાળા નથી દોડવું. નહીતર તો જગત આખું કેવું છે કે ईश्वर को ढूंढे सब दुनिया, कोई वेद कोई वाणी में, कोई ढूंढत है तीर्थ व्रत में, तो કોઈ પથ્થર કોઈ પાણી में. આખું દુનિયા ભાઈ ઈશ્વરને મળવા માટે ઊંધે માથે થયું છે, પણ કોઈને મળતો નથી. કેમ નથી મળતો? કે બધા રોટલા હાટું કૂટે છે. બગલમાં રોટલા રાખીને કૂટે છે. નિસ્વાર્થ ભાવે જો કોઈ ઈશ્વરનું ભજન કરે, ઈશ્વરની બંદગી કરે, એના માટે આ મહાપુરુષોએ આપણા માટે આ અમૂલક મહાપુરુષોની જે વાણી છે એ આપણા માટે ચાલવાની કેડી છે. દરેક મહાપુરુષોના જીવન ચરિત્રો આપણે ભાઈ શું કામ વાગોળીએ કે એમાંથી આપણને કંઈક મળે. અને આખી દુનિયા માનતાના ધર્મમાં પીડ્યું છે. કેવી માનતા? કે મારી ભેંસ દોવા દે તો અડધો શેર દૂધ ચડાવી દે, પછી સીધું પડી જાય તોય ઠીક, અને નો કદાચ પીડ્યું હોય તો એ ધરવું ક્યારે એ તો એ પોતે નક્કી કરે.
ઈયળની વાત કરતા હતા આપણે. ભમરી ત્રીજી ઈયળને ડંખ મારી એટલે ઈયળ હામી થઈ, ઈયળ ઝાડ થઈ. ત્યારે ભમરીને ખબર પડી કે આનામાં ઉત્સાહ છે, આનામાં સુરવીરતા છે. નહીતર આખું જગત ડરે છે ને. આખું જગત શેનાથી ડરે છે? કે મૃત્યુના ભયથી ડરે છે. પણ એના માટે મહાપુરુષોએ ફડાકા બંધ કીધું છે કે જન્મ મૃત્યુનો ભય નહીં, ત્યાં તે તું તારું નિજ સ્વરૂપ સંભાળ. જન્મ મૃત્યુનો જ્યાં ભય નથી, ક્યાં ભય નથી? કે તું તારું નિજ સ્વરૂપ સંભાળ. જો તારા નિજ સ્વરૂપને, હું કોણ છું, શા માટે આવ્યો, મારું કર્તવ્ય શું છે, ઈ જો જાણે તો શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો નિજાનંદ અનુભવે. મીટા દે ટેવ પર ઘર ભૂંડા, લાભુ નિજ ઘર કોઈ ઢૂંઢે. જો પોતાનું ઘર ખંખોળે તો આ ઘરમાં એવો અમૂલક માલ પીડ્યો છે કે એ માલની જો ઓરગત કરતા આવડી જાય તો એના માટે જન્મ મૃત્યુનો ભય નથી. સાક્ષી સદા શિવ જાણી, સાક્ષી સદા શિવ જાણી. પણ આપણે આ જીવને શિવ જાણતા જ નથી. નહીતર આપણા વેદો, આપણા શાસ્ત્રો શું કે દેહો દેવાલય પ્રોક્ત સહજીવન કેવલ શિવ. દેહો દેવાલય પ્રોક્ત સહજીવન કેવલ શિવ. આ મનુષ્ય દેહ એ શિવને રહેવા માટેનો દેવાલય છે અને જીવ પોતે શિવ સ્વરૂપ છે. પણ આપણે માણસને ભગવાન માનતા જ નથી. નહીતર મહાપુરુષોએ સાક્ષી આપી કે બોલે એ બીજો નથી, છે પરમાત્મા પોતે. ઈશ્વરનું સ્વરૂપ છે. બોલે એ બીજો નથી, છે પરમાત્મા પોતે. પણ અજ્ઞાની એ જ આંધળો જે હળગો રહીને ગોતે, આગો આગો ગોતે છે. પણ નજીકમાં નજીક જો હોય તો એ ઈશ્વર છે. એટલે જ કીધું છે કે હે મુલ્લા, મિનારે ચડીને બાંગુ દેમાં. હે મુલ્લા, મિનારે ચડીને બાંગુ દેમાં. ગિરનારની ટોચ ઉપર જે કીડી હાલી જાય છે એના પગના ઝાંઝરના ધબકારને હું સાંભળું છું તો એ કેટલો નજીક. એટલે દેહો દેવાલય પ્રોક્ત સહજીવન કેવલ શિવ. પણ તજે અજ્ઞાન નિર્માલ્ય સોહમ ભાવે પૂજે તે. અજ્ઞાન રૂપ અંધકારને દૂર કરી સોહમ ભાવથી એની પૂજા કરો. પણ પૂજા તો આપણે બીજાની કરીએ, પૂજા આપણે બીજાની કરીએ. નહીતર તો આપણે મહાપુરુષોના ભજનવાણી ગાઈએ કે તારા ઘટમાં પીયું બિરાજે જો અંતરપટ ખોલી હૃદયમાં. વસ્તુ છે અણમોલી. કઈ વસ્તુ છે? કે આજે બોલણહાર પુરુષ છે ને એ જીવ પોતે શિવ સ્વરૂપ છે. અને એ શિવ સ્વરૂપને જાણવા માટે આ મહાપુરુષોના આપણે દિન પ્રતિદિન આ તિથિ તહેવારોમાં જે આપણે આયોજન કરીએ છીએ એ આપણા દાખલા છે અને મેળવવા માટેના આપણા પ્રયાસો છે. એટલે અનાદિ સ્વરૂપ સત છે, સંગ કરો એનો રોજ. જીવપણું મટાડી જીવે, ખરો સત્સંગી તો જ લાભુ હું આને વખાણું. કે જે મારું હરદમ દમે દમમાં જે મારું ગાન કરે છે હું એને વખાણું છું. એટલે કાયમ માટે મહાપુરુષોએ આપણને જાગૃત કરવા માટે કાયા છે ત્યાં સુધી કરી લે સ્મરણ કીર્તારનું. કાયા છે ત્યાં સુધી કરી લે સ્મરણ કીર્તારનું. અને ઈએ કાલ કરતા આજ કરી લે, આજ કરતા અબ શ્વાસ से વાટના વટાવડા નીકળી જાયગા તો કરેગા કબ. એટલે વહેલાસર આ ટાણું, આ મનુષ્ય જીવનનું સાંજ ઢળતા પહેલા, મૃત્યુ આવતા પહેલા ઈશ્વર ભજનનું જો કોઈ ભાથું બાંધી લે તો એના માટે
આવો સરસ યોગ આપણને મનુષ્ય જન્મ આપ્યો છે. પણ જીવન સાહેબે તો ક્યાં સુધી કીધું કે 84 વર્ષ તે ભલે શિકાર કિલા ઉનકા ધોખા ના, શ્વાસ ને ઉશ્વાસ હાલે તારી દેહમાં, તું એની કરી લેની ઓળખાણ. દમ કદમના દોર ઉપર ચડી જા બંદા, તો અટળ અભય પદ પાય. પણ દાસી જીવન સંતો ભીમના ચરણે, કે આ તો કોઈ સમજુ હોય ને એને સમજાય એવી વાત છે. એ મારા મન મસ્તાના, એ મારા દિલ દીવાના, લે લે એમ હરિના ગુણ ગાય. બોલો સદગુરુ દેવની જય.